બાપુ, તમે તમારી તબિયત કેમ છે હવે? અરે બેટા એકદમ સારી છે. આ તો એક અઠવાડિયા પહેલા તું આવવાની હતી ને મને મળવા, તો તું ન આવી તો મને ચિંતા થઈ, એટલે હું તને મળવા આવી ગયો. બાપુ, હું આવવાની જ હતી, પણ મારા સાસુએ મને ના પાડી આવવાની. સાસુએ ના પાડી? પણ શું કામ? બાપુ, તમને તો ખબર છે ને, આપણા ગામના મુખીએ તમારા જમાઈને ગામમાં પગ મૂકવાની ના પાડી છે. કે મારા હાહુનું એમ કેવું છે, જ્યાં લગી મુખી મોહનને ગામમાં આવવાની હા નહીં પાડે ને, ત્યાં લગી મારે એ ગામમાં પગ નહીં મૂકવાનો. બેટા એ વાતને ને આ વાતને શું લેવા દેવા છે? તારા સાસુને એટલું તો સમજ પડવી જોઈએ ને કે ભાઈ કોઈ પણ દીકરી પોતાના મા બાપ જવાનું તો હકદાર છે, એને રોકી ન શકાય. બાપુ, હું કહીને થાકી ગઈ છું, પણ મારા સાસુ તો માનવા તૈયાર નથી. હવે મોહન પણ મને ના પાડે છે. તો મોહનને તું સમજાવતી હોય તો કે ભાઈ આ જગ્યા પર તમારી બેન દીકરી હોય અને આવું થાય તો તમને કેવું દુઃખ લાગે? તો મારા બાપુને દુઃખ થતું હોય ને. એ મારા સાસુ નહીં સમજે, કેમ કે મોહનને બેન નથી, એટલે એને શું ખબર હોય. જવા દે, તમે અહીંયા કેટલી ઘડી ઊભા રહેશો, હાલો અંદર. પણ બાપુ, મારી એક વાત માનજો, તમે અંદર આવો ને તો મારા હાહુને કાંઈ વાત ન કરતા. કેમ વાત ન કરું? તો બાપ દીકરી બી મૂંગા મોઢે કેટલા દિવસ સહન કરશું? તને મારા ઘરે આવવાનો હક છે, તને કોઈ રોકી ન શકે. હા બાપુ, પણ મારા સાસુ મને ના પાડે છે, તો હું શું કરું? અરે હું એને કહીશ કે સંબંધોમાં તિરાડ પડે ને એના પહેલાં સમજી જાઓ, પછી એક વખત મગજમાં મન દુઃખ ઘૂસી જાય ને તો નીકળશે નહીં કોઈ દિવસ. હું એટલે જ કહું છું બાપુ કે તમે મારા હાહુ આગળ એક શબ્દ ન બોલતા. કેટલો સમય આવું હકારશે? ક્યારેક તો એમને ખબર પડશે કે નહીં? નહીં બેટા, હવે બહુ થઈ ગયું. સહન કરવાના દિવસો હવે પૂરા થઈ ગયા છે. હવે તો નિર્ણય લેવાનો છે કે તમે મારી દીકરીને આવવા દો છો કે નહીં. તું ચિંતા નહીં કરતી, તને કંઈ નહીં થાય. તારા સાસુ ઘરમાં છે ને? હા બાપુ. હા, તો એને હું જઈને હમણાં વાત કરું છું. બાપુ, હું તમને ના પાડું છું તો તમે કેમ મારી વાત નથી માનતા? નહીં બેટા, હવે હું નહીં માનું. તું મૂંગા મોઢે કેટલુંક સહન કરવા માંગે છે હજુ? તમે મારા સાસુને ગમે એવું કહેશો ને તો એ તમારું અપમાન કરશે, પણ એ મને મારા પિયર આવવાની હા તો નહીં જ પાડે. જો મારું અપમાન કરશે ને તો હું પણ એને સાચા શબ્દો કહી દઈશ. હવે સહન કરવાની હદ પૂરી થઈ ગઈ છે, હું અત્યારે જ જઈને કહું છું. ચાલ અંદર. તું ચિંતા છોડી દે બેટા, ચાલ. આવો બે ભાઈ આવો. રામ રામ. બેહો. રામ રામ. બેહવું નથી, હું રાધાબેન તમારી સાથે વાત કરવા આવ્યો છું. હા બોલો ને, શું વાત કરવી છે તમારે? રાધાબેન, તમે મારી દીકરીને મને મળવા આવવાની ના કેમ પાડો છો? કેમ કે તમારા ગામના મુખીએ મારા દીકરાને તમારા ગામમાં પગ મૂકવાની ના પાડી છે. પણ તમને કોણે કહ્યું કે આશાને અમે પિયર આવવાની ના પાડીએ છીએ? લગ્ન પછી આટલો સમય થયો તો કે મારી દીકરીને મળવા ન આવવું એવું તો ન જ બને ને. બની શકે ને. આશાને ન આવવું હોય તો અમે પરાણે તો ના મોકલી શકીએ ને. મારી દીકરીને હું તો ઓળખતો જ હોઉં ને કે મારી દીકરીને એના બાપ પ્રત્યે કેટલી લાગણી છે, પણ ટૂંકમાં જ માની લો. અને મને ખબર છે તમે આવવા કેમ નથી જતા, એનો મને જવાબ આપો ને. આપી દીધો ને જવાબ.
તમારા ગામના મુખી મારા દીકરાને તમારા ગામમાં પગ નથી મૂકવા દેતા, બસ એટલે જ. તો એમાં હું કે મારી દીકરી શું કરીએ? જાઓ મુખી પાસે વાત કરો કે ભાઈ ગામના જમાઈને તમે આવી રીતે ગામમાં આવવાની ના પાડી શકો. ના ન પાડી શકે એ વાત તમે કહો છો, પણ તમારા દીકરાએ ગામમાં જઈને શું કર્યું છે એ તો મને નથી કહેતા. મારા દીકરાએ કાંઈ જ નથી કર્યું. અરે ગામ હોય, થોડી ઘણી માથાકૂટ ગમે એની હારે થાય, એમાં કઈ મુખી આવીને સીધું એમ થોડું કહી દે કે તમે આ ગામમાં પગ નહીં મૂકતા. તો તમે મુખી સાથે વાત કરી લો ને, એ તમારા દીકરાને ના પાડે છે. અને મને તો એટલી ખબર પડે કે પતિવ્રતા સ્ત્રી હોય ને, જ્યાં પતિ પગ ન મૂકે ત્યાં પત્ની પગ ના મૂકે, બાકી બધી વાત તો ખોટી. પતિવ્રતા પત્ની હોય ને એનામાં એટલા સંસ્કાર હોય કે કોઈના બાપ દીકરીના મિલનને અટકાવી ન શકે. અમે અટકાવ્યું છે કેમ? તમે જ તો ના પાડો છો. તમારી દીકરીને કે પાદરમાં આ બોલાવી લે, તારા બાપાને મળી લેજે, બાકી જે ગામમાં આપણા ઘરવાળાની કિંમત ન થતી હોય એ ગામમાં પગ જ શું કામ મૂકો? તમે અહીંયા આવ્યા છો ને, હા, મળવા જ આવ્યા છો ને? મળવા મળી લ્યો પ્રેમથી અને વાત કરીને જતા રહો. જમાઈ, તમે તમારી માના શબ્દો બોલો છો ને એ ન બોલો. તમે તમારી રીતે વિચારી લો કે તમારી બેન દીકરી સાસરે હોય તો તમે શું એને એના ગામને પાદર મળવા જાઓ? મમ્મી ભલે ને કહે પાદર મળવાનું, ઘર નથી, ઘરે આવી શકો ને તમે. અને હું એમ કહું છું તમને કે તમે આ જે રાવ કરો છો એના કરતાં એ વિચારો ને કે તમારી દીકરી અહીંયા સુખેથી રહે છે, કંઈ વાંધો નથી, અને એના ઘરમાં ઝઘડા ઊભા ન થાય એવું તમારે વિચારવું જોઈએ. હા, તમને મારે શીખવાડાય નહીં, પણ તમારા શબ્દો કંઈ બીજા હોવા જોઈએ. જમાઈ, તમારો તો બેન નથી એટલે તમને એ વેદના નહીં સમજાય. કોઈ પણ દીકરીનો બાપ દીકરીને ગમે ત્યાં મળી શકે, પણ જે ફળિયામાં દીકરી રમીને મોટી થઈ હોય, જે ઝાડના છાંયે બેસીને ભણવા બેઠી હોય, જ્યાં બેસીને લેશન કર્યા હોય, એ ફળિયાની હૂંફ દીકરીને બહુ યાદ આવતી હોય. તમને એ નહીં સમજાય કારણ કે તમારા ઘરમાં દીકરી નથી. દીકરી હોય ન હોય બે નંબરની વાત છે. ભૂતકાળ ભૂલી જવાનું હોય અને વર્તમાનમાં જીવવાનું હોય. અને વાત રહી કે મારી દીકરી નથી, પણ કદાચ મારી દીકરી હોત ને તો મને એટલી ખબર છે કે એના પતિના ડગલે ડગલે ચાલી હોય. અને હા, મને એટલી ખબર છે કે હું કદાચ મારા વેવાઈના ઘરે ગઈ હોત ને તો તમે જે ભાષામાં વાત કરો છો એ ભાષામાં તો ન જ કરત. કારણ કે આપણા શાસ્ત્રોમાં બોલે છે કે દીકરીનો બાપ હંમેશા ગમે ત્યાં જાય ને તો બે હાથ જોડીને માથું નીચું રાખીને વાત કરે. પણ ના, હમણાં તો તમે બહુ મોટી મોટી સંસ્કારની વાતો કરતા હતા. ક્યાં ક્યાં સંસ્કાર તમારા? સંસ્કારના ઉપદેશ તો તમે બહુ લાંબા લાંબા બોલો છો. હું તો એક બાપની વેદના ઠાલવું છું અને દીકરીનો બાપ લાચારી ઠાલવે છે. લાચાર થઈને તમને વિનંતી કરવા આવ્યો છે. અને એક બીજી વાત, ભૂલ તમે કરી છે ને એની સજા હું ભોગવું છું. તમે જ્યારે ગામના છોકરાઓ હારે લડાઈ કરીને ત્યારે તમારી પહેલી ફરજ બનતી હતી કે ગામમાં આવી સમાધાન કરી માફી માગી લેવાની. તો મારે આ બધી પીડાઓ જોવાનો સમય ન આવે. કેમ? તમારી ગામમાં એટલી કિંમત નથી કે મુખી તમારા શબ્દો ઉપર વજન આપીને મારા દીકરાને ગામમાં આવવા દે? નહીં નહીં, મુખી એટલે ગામનું માથું ગણાય અને એ આખા ગામને ન્યાયની નજરે જોવે. જે ગામમાં છોકરાને અન્યાય થયો હોય એને જ્યાં સુધી ન્યાય ન મળે તો મુખી મારી તરફેણ કોઈ દિવસ ન કરે. એટલે તમે આમ જોવા જઈએ તો મુખી બાજુ જ છો ને, તો પછી તમારી દીકરી તમારા ઘરે આવશે ને તો હું મારા ઘરમાં પગ નહીં મૂકવા દઉં, નહીં મૂકવા દઉં અને નહીં જ મૂકવા દઉં. કંઈ વાંધો નહીં, તમે મૂકવા નહીં દેતા. સમય સંજોગે જે થશે એ મને સ્વીકાર્ય હશે. પણ એક દિવસ યાદ રાખજો, હું ભૂલ કરીને જતો હોઈશ ને તો મારે ભૂલ સ્વીકારવી પડશે, અને તમે ભૂલ કરી હશે તો તમારે સ્વીકારવી પડશે. હું રજા લઉં છું. ઘણા દીકરીના બાપ જોઈએ, એ તો દીકરીનું ઘર ન ભાંગે ને એવી રીતે વાત કરે. પણ આનો બાપ તો રૂવાબવાળો જેટલો છે, શાંતિથી વાત કરતા જ નથી આવડતી. મને લાગે છે કે એને જ એની દીકરીનું ઘર ભાંગવું લાગે છે. એવું કાંઈ નહીં થાય. ભૂલ તો મારી પણ છે, બધું મારા કારણે થયું છે, છતાં પણ હું તમારો પક્ષ લઈ રહ્યો હતો. આ તો ન લેવાય ને, ન લેવાય ને તારો મારો પક્ષ. બોલવું તું તારા હારા બાજુ. મને તો એ નથી ખબર પડતી કે ઘડીક તારી બાયડી બાજુ, ઘડીક મારી બાજુ, અને હવે બાકી રહી ગયું તું તો તારા સસરા બાજુ. હા,
જો એની બાજુ બોલ્યો હોત ને તો વધારે તમને ખોટું લાગત, અને એક માને દુઃખ ન લાગે ને એટલા માટે થઈને તમારી હારે ઊભું રહેવું પડે છે. પણ તમે નથી વિચારતા કે આશાની વાત સાચી છે, એને એના પિયર જવું જ જોઈએ. મારે નથી મોકલવી એને. કઈ વાંધો નહીં, એ જતા રહ્યા ને. બેસો તમે. રામ રામ નટવરભાઈ. રામ રામ મુખી. બોલો, કાં આવું પડ્યું? તમે મારા જમાઈને આ ગામમાં આવવા ઉપર પ્રતિબંધ લગાવ્યો, એમાં તો મારા વ્યવહાર મારી દીકરીને મારા ઘરે આવવા નથી દેતા. તમારી વાત સાચી છે. તમને એ ખબર છે નટવરભાઈ, તમારા જમાઈએ આપણા ગામના છોકરાઓ સાથે ડખો કર્યો છે. આ સીમમાં પેલો રમેશ અને રાઘવાને એમને ઝઘડો થયો, મારામારી થઈ, એક જણનું માથું તોડી નાખ્યું તમારા જમાઈએ. તો આનું શું કરવું હવે? હવે એટલે જ તમારા જમાઈને હું ગામમાં પ્રતિબંધ કર્યું છે, એને ગામમાં આવવાનો પ્રવેશ નથી. એ પણ એ ભગવાન કાલે જે બની ગયું એ પછી કાયમ હાકાત કરવાનું. એવું થોડી હાલે. બનવા કાળે બની ગયો એટલે તમે કેવા હું માંગો છો? તમારો જમાઈ આવે અને આપણા ગામના છોકરાઓને બીવી નાખે, એવું કઈ હાલતું હશે વળી? તમે જ કયો, આ ક્યાંનો ન્યાય છે? પણ મારો જમાઈ એવું થોડું છે કે હવે આવશે તો પાછો મારામારી કરવા જ આવવાનું છે. વાત એ નથી. અત્યારે જે વાત થઈ છે એનું હું કરવાનું? એનો તો કોઈ નિર્ણય લાવવો પડે ને. એ ફરી આવીને પાછું આવું ધીમાણું કરે એની સારી ગેરંટી આપો છો તમે કે ફરી તમે કહો છો કે ફરી આવીને ઝઘડો ના કરે, એવી ગેરંટી કોણે આપી? ફરી આવીને આવું કરશે તો? એ તમે છોકરાઓ બધા યાદ રાખો છો, મારો જમાઈ તો એ વાતને ભૂલી ગયો છે. મને મળવા માટે આવવું હોય તો એ શું કરે? મને ક્યાં મળે? તમે કહો છો કે તમારો જમાઈ ભૂલી ગયો છે, એ તો ભૂલી જાય ને. મારી ઈણે કરી છે, છોકરાનું માથું ઈણે ફોડ્યું છે, ધીંગાણું આપણા ગામમાં કર્યું છે, એ તો ગામનો જમાઈ છે, એને ભૂલી છે, એ તો ભૂલી જાય ને. મુખી, મારા જમાઈને તમે ગામમાં ન આવવા દો તો એ તો ઠીક છે, અમે તો બહાર ગમે ત્યાં મળેલી કામકાજ હોય તો, પણ મારી દીકરીને એના પિયરમાં 1.5 વર્ષથી ન આવવા દે તો એનું શું કરવાનું? જો નટવરભાઈ, તમારી હંધી એ વાત સાચી, હું ના નથી પાડતો, પણ ન્યાય હું બોલે છે. તમારા જમાઈ એકાદ વાર માફી તો માંગવી જોઈએ ગામના છોકરાઓની. એ હિમા પર તો તમે કાંઈ કરતા નથી, તો અમારે પછી એ જ રસ્તો કરવો પડે ને. પણ તમે એને ગામમાં જ ન આવવા દો તો કેવી રીતે માફી માંગે? અને તમે લઈને આવો ને, એક કામ કરો, હું આનો એક રસ્તો કાઢું. તમે તમારો વેરો બાકી છે એ ભરી દો ને તમારા જમાઈને ગામમાં લઈ આવો. વેરો તો હું નહીં જ ભરું. આ કેવી વાત થઈ? નહીં મુખી, એ વાત ખોટી પડે. મને મારું સોમાન હોય ને, તમે તમારી જીદ નથી મૂકતા તો હું કેવી રીતે મૂકું? એમાં જીદની વાત જ નથી. તમારો વેરો આમે બાકી છે. મને એ ખબર છે કે તમે આજ લગન વેરો બરાબર ભર્યો છે, પણ તમે આ વખતે વેરો ભરો અને પછી ગામમાં તમારા જમાઈને એન્ટ્રી આપી દઉં છું. મને એક જ વાતની ખબર પડે મુખી, કે મારા વેરાને અને મારા જમાઈને કે મારી દીકરીને કાંઈ લેવા દેવા નથી. પણ તમે જો એવી જીદ પકડીને બેઠા હોય તો પછી હું પણ જીદ કરું. તમે તો મુખી માણસ છો, ગામના વડીલ ગણાવ, તો તમે થોડી ઘણી બાંધછોડ ન કરો? મારી વાત હંધી સાચી, પણ મારે ગામમાં લોકોને જવાબ આપવા પડે કે નહીં? હવે તમારો જમાઈ જે ધીંગાણું કરીને ગયો છે ઓલા છોકરાઓ હાથે, તો એને માફી માંગવાની જીદ કરે છે. હવે મારે એમને જવાબ હું આલવો? કંઈક તો કરવું પડે ને. એના માટે આ વેરાની વાત મેં વચ્ચે નાખી છે. તમે કહેતા હો તો લોકોને કહી દેવું કે આ જુઓ, આપણે નટવરભાઈ વેરો ભરી દીધો છે, એમનું હંધું એ બરાબર છે, એટલે એમના જમાઈને ગામમાં આવવા દો. પણ ગામને એમ કહીજો ને કે ભાઈ એના જમાઈના ઉપરથી પ્રતિબંધ ઉઠાવી લઉં, એટલે તે જ દિવસે નટવરભાઈ વેરો ભરી દેશે. નહીં નટવરભાઈ, આ નો હાલે. બસ 100 વાતની એક વાત, તમે તમારા જમાઈને જો તમારે અહીં લાવવો હોય તો આ ગામનો વેરો ભરો, બસ. એટલે તમે તમારી જીદ નહીં છોડો એમ ને? નહીં. ઠીક છે મુખી, તમે તમારી જીદ પકડીને બેસી રહો, હું મારી જીદ પકડીશ. હું વેરો નહીં ભરું એટલે નહીં ભરું. મમ્મી,
હું તમને એ પૂછવા આવી છું કે હવે મને મારા પિયર ક્યારે જવાની આ પાડશો? ના પાડી પછી હા પાડવાનો સવાલ જ નથી આવતો. જ્યારે મુખી બાપા મારા દીકરાને ગામમાં પગ મૂકવા દેશે ત્યારે તું જઈ આવજે તારા પિયર. એમના મુખી બાપા હાલીને તો આપણા ઘરે આવશે નહીં, એટલે એના માટે મારે મારા પિયર તો જવું પડશે ને. અને ના પાડી દીધી ને કે તારે તારા પિયર નથી જવાનું એટલે નથી જવાનું. તો તમે પછી આ હઠ નહીં મેકો એમ ને? ના, નહીં મૂકું. સારું, તો હવે હું તમને પૂછ્યા વગર મારા પિયર જઈશ. આ તું શું બોલે છે એનું તને ભાન છે? હા, મારે નથી બોલવું મમ્મી, પણ બોલવું પડે છે. અત્યાર સુધી મેં સહન કર્યું. 1.5 વર્ષ થઈ ગયું હું મારા પિયર નથી ગઈ. મારા પણ બાપુ છે. આ તો બોલાવી લે ને આપણા ગામના પાદરે અને મળી લે તારા બાપુને, જોઈ લે. તમને ખબર તો છે કે મારા બાપુને ત્યાં મજા નથી, એ નથી આવી કે જે હોય એ. નથી જવાનું એટલે નથી જવાનું. મારે ખોટી માથાકૂટ નથી કરવી. મારું માથું દુખે છે. માથાકૂટ કરવાનો તો મને પણ શોખ નથી, પણ હવે હું તમને પૂછ્યા વગર મારા પિયર જઈશ. શું કરી લેશો તમે? તો પછી યાદ રાખજે, આ ઘરના દરવાજા હંમેશા હંમેશા માટે તારી માટે બંધ થઈ જશે. સારું મમ્મી, હવે તમને એ જ ઠીક લાગે છે તો એવું કરશું. એટલે તું મારી ઉપરવટ થઈને તું તારા બાપાના ઘરે જવાની છે. આનો મતલબ તો સીધે સીધો એ જ થાય ને. મમ્મી, ઉપરવટની તો આમાં વાત જ નથી. હું અત્યાર સુધી તમારું બધી વાત માનતી આવી છું અને આગળ પણ માનીશ, પણ આ વાત નહીં. તો તને ખબર નથી કે તું આ કરીને કેટલી મોટી ભૂલ કરી રહી છે? આનું પરિણામ શું આવશે એની ખબર છે તને? તો તમારે પણ મમ્મી એટલી ખબર રાખવી જોઈએ કે એક દીકરીને એના બાપને મળવાથી તમે રોકો છો. મને તને રોકવાનો કોઈ શોખ નથી, પણ તારા બાપાને કે મુખી પાસે જાય. મુખી પાસે જઈને આ વાતનું નિરાકરણ કરી દે એટલે તુંય જઈ શકે ને મારો દીકરોય જઈ શકે. હા, એ તો હું મારા પિયર આજે જઈશ અને વાત કરી લઈશ મારા બાપુને. કાંઈ વાંધો નહીં, ઉપરવટ થઈને તુંય જોઈ લે. પછી આ ઘરમાં પગ નહીં મૂકવા દઉં. એ તો 100%ની વાત છે. સારું મમ્મી, તમને જે ઠીક લાગે એ તમે કરો અને મને ઠીક લાગે છે એ હું કરીશ. હા હા, તને જે સારું લાગે એ કરવા મળે. હો, તું આ ઘરની વહુ છે ને તો હું આ ઘરની સાસુ છું. જોઈએ છીએ કોનું ચાલે છે ને કોનું નથી ચાલતું એમ. સારું, તો હમણાં જ જવા માટે નીકળું છું મારા જેવી પિયર. તારી મરજી.